ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી. આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો બધા માતાજીના દર્શન કરી લો. દર્શન કરીને આપણે જશું દૂધ લેવા માટે ગામમાં. આ છે જયદીપસિંહની દુકાન, આ છે જયદીપસિંહ. અને હવે દૂધ લઈને આપણે જશું કરે. ચા નાસ્તો કરીને થઈ ગયા છે આપણે રેડી, અને હવે જશું આપણે વિટલાપુર આપણી દુકાને. તો ચાલો આપણે જઈએ આપણી હોટલે. બાઇકને કરી દીધું છે તૈયાર, અને આપણે લઈ લઈશું હાથમાં હેલ્મેટ, અને હવે જશું આપણે વિટલાપુર. તો ચલો વિડીયોમાં બનાવી દેજો. આ છે આપણા ગામનો બહારનો કંઈક નજારો, અને આ છે તલાઈ, જે તમે કદી જોયું તો હશે. આપણે પહોંચી જશે આપણી હોટલે, અને આ બોર્ડને આજે આપણે બદલીશું. તો તેનું કામ કરવાનું ચાલુ કરી દીધું છે. બોર્ડને નીચે ઉતારી દીધું છે, અને હવે તેને સાફ કરી દઈશું. સાફ કરીને તેને સમૂહ કરી દીધું છે. તેના ઉપર આપણે લગાવીશું નવું બોર્ડ. જૂનું બોર્ડ નીકાળીને નવું બોર્ડ લગાવી દીધું છે આપણે. તમે જોઈ શકો છો, નવું બોર્ડ લગાવી દીધું છે. કેવું લાગે છે તે કોમેન્ટમાં કહેતા જજો. નવું બોર્ડ બદલીને આપણે લગાવી દીધું છે, તો બધા જોઈ શકો છો. કેવું લાગે છે તે કહેતા જજો. શ્રી રામ ઝુંપડી હોટલ વિટલાપુર. પછી આપણે જશું ગામમાં ઘંટી. આ છે વિટલાપુરની ઘંટી, કે જ્યાં આપણે બાજરી મૂકવાની છે દરવા માટે. આ ગામમાં રસ્તો જાય છે. આ છે ઘંટી, અને આ છે શક્તિમાનું મંદિર. હવે આપણે જશું પાછા આપણી હોટલે. હવે જઈશું આપણે ઘરે. મળીએ બીજા બ્લોગમાં.